પાટણમાં ગેરકાયદેસર દેશી દારૂના વેચાણને લઈને ચોંકાવનારો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલોનો મારો શરૂ થયો છે। સૌથી ગંભીર બાબત એ છે કે વાયરલ વિડીયોમાં ગોલાપુર પોલીસ સ્ટેશનની નજીક જ કથિત રીતે દેશી દારૂની પોટલીઓનું પેકિંગ અને વેચાણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે। પોલીસ સ્ટેશન નજીક દારૂનું વેચાણ તો પોલીસ ક્યાં? વાયરલ વિડીયોમાં એક મહિલા દેશી દારૂની પોટલીઓનું પેકિંગ કરતી હોવાનો દાવો છે, જ્યારે કેટલાક લોકો દારૂની પોટલીઓ પીતા અને કેટલાક ખરીદતા હોવાનું દેખાઈ રહ્યું છે। એટલું જ નહીં, દારૂ વેચનાર વ્યક્તિ ગ્રાહકને મોબાઈલ નથી ને તેવું પૂછતો હોવાનું પણ વિડીયોમાં સંભળાય છે। આ દ્રશ્ય જો સાચું હોય તો સવાલ માત્ર દારૂના અડ્ડાનો નથી, પરંતુ પોલીસની કામગીરી અને દેખરેખનો પણ છે। ભાવનગર કાંડ પછી પણ પાટણમાં પોટલી સરળતાથી ઉપલબ્ધ। ભાવનગરના ડુપ્લિકેટ દારૂકાંડ બાદ રાજ્યભરમાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, પરંતુ પાટણમાં વાયરલ વિડીયો જાણે તંત્રને સીધો સવાલ કરી રહ્યો છે કે કડક કાર્યવાહી માત્ર કાગળ પર છે કે શું? દારૂના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી કરવાના દાવા વચ્ચે જો પોલીસ સ્ટેશનની નજીક જ આવો અડ્ડો ધમધમતો હોવાનો વિડીયો સામે આવે તો સામાન્ય નાગરિકે સવાલ કરવાનો સ્વાભાવિક છે। પાટણ એલસીબી દ્વારા શંખેશ્વરના મનવપુરા વિસ્તારમાં ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હોવાની કાર્યવાહી સામે આવી છે, પરંતુ શહેરમાં વાયરલ થયેલા વિડીયોએ હવે સવાલ ઊભો કર્યો છે કે એકાદ ભઠ્ઠી પકડીને સંતોષ માનવામાં આવે છે કે શહેર જિલ્લામાં ચાલતા તમામ કથિત અડ્ડાઓ સુધી પોલીસ પહોંચશે? રહેમ નજર કોની? જો વાયરલ વિડીયોના દાવા સાચા સાબિત થાય તો ગોલાપુર પોલીસ સ્ટેશનની નજીક કથિત રીતે ચાલતા આ અડ્ડા અંગે સ્થાનિક પોલીસને જાણ હતી કે નહીં? જો જાણ હતી તો કાર્યવાહી કેમ ન થઈ? અને જો જાણ નહોતી તો પોલીસની ગુપ્તચર વ્યવસ્થાને પેટ્રોલિંગ સામે સવાલ કેમ ન ઉઠે? દારૂ વેચનારને ગ્રાહકના મોબાઈલની ચિંતા છે તો પોલીસને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાની ચિંતા ક્યારે થશે? હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયો બાદ પોલીસ માત્ર વિડીયો જોવામાં સંતોષ માનશે કે પછી કથિત દારૂના અડ્ડાના મૂળ સુધી પહોંચી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે। પાટણ પોલીસ માટે સીધો સવાલ: પોલીસ સ્ટેશનના નાક નીચે જો દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થાય તો તેને કાયદો અને વ્યવસ્થા કહેવાય કે તંત્રની બેદરકારી? ઉપરોક્ત આક્ષેપો અને દાવાઓ વાયરલ વિડીયોમાં દેખાતી બાબતો તથા મળેલી માહિતીના આધારે રજૂ કરવામાં આવ્યા છે। સમગ્ર હકીકત અંગે પોલીસ તપાસ બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે।